નમસ્કાર. ગુજરાતમાં સરકારી નોકરી માટે જે મિત્રો પ્રયત્ન કરી રહ્યા છે એમના માટે આવનારું વર્ષ એટલે કે 2025-26 ઘણું અગત્યનું બની શકે છે. હા, બિલકુલ. ઘણી બધી અપેક્ષાઓ છે. આપણી પાસે જે તાજેતરની માહિતી અને અપડેટ્સ છે એના આધારે આજે આપણે થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું કે કઈ સંભવિત સરકારી ભરતીઓ આવી રહી છે. ચોક્કસ. કયા વિભાગો છે, અંદાજિત જગ્યાઓ કેટલી હોઈ શકે અને ઉમેદવારોએ શું ખાસ ધ્યાન રાખવું જોઈએ એના પર નજર કરીએ. સરસ. તો શરૂઆત શિક્ષણ વિભાગથી કરીએ. ત્યાં ઘણી ગતિવિધિ દેખાઈ રહી છે. હા, શિક્ષણ વિભાગ અત્યારે ખૂબ જ સક્રિય લાગે છે. જેમ કે જુઓ, માધ્યમિક શિક્ષકોની વાત કરીએ તો હા, શિક્ષણ સહાયક એની 3614 જગ્યાઓ માટે તો પસંદગી પ્રક્રિયા એમ કહી શકાય કે ચાલી જ રહી છે અત્યારે. બરાબર. અને ઉચ્ચતર માધ્યમિક માટે પણ હા, હાયર સેકન્ડરી એમાં લગભગ 5975 જગ્યાઓ માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ બહાર પડી ગયું છે. અને પેલી જ્ઞાન સહાયકની ભરતીની પણ વાત હતી ને, એનું શું લાગે છે? હા, એવી શક્યતા છે કે એની જાહેરાત પણ નજીકના સમયમાં આવી શકે. હજી પાક્કું નથી, પણ ચર્ચા તો છે. એટલે શિક્ષણ ક્ષેત્રે આટલી બધી ભરતી એકસાથે આવવી એ બતાવે છે કે કદાચ સરકાર શિક્ષણ પર વધુ ફોકસ કરી રહી છે. બની શકે. કદાચ ગુણવત્તા સુધારવાનો પ્રયાસ હોય અથવા તો ખાલી જગ્યાઓ ભરવાનો. હા, પણ એ પણ વિચારવું રહ્યું કે આટલા મોટા પાયે ભરતી થાય પછી નવા શિક્ષકોનું ઓરિએન્ટેશન, ટ્રેનિંગ એ બધું કેવી રીતે મેનેજ થશે? એ પણ એક પડકાર તો છે જ. સાચી વાત છે. સારું. શિક્ષણ પછી જે સૌથી વધુ ઉમેદવારો રાહ જોતા હોય છે એ છે પોલીસ વિભાગની ભરતી. હા, પોલીસ ભરતી હંમેશા હોટ ટોપિક હોય છે. અહીં પણ મોટા સમાચાર છે. અત્યારે જે 12,472 જગ્યાઓ માટે પ્રક્રિયા ચાલે છે, શારીરિક અને લેખિત પરીક્ષાઓ એ તો છે જ. હા, એ તો ચાલી જ રહી છે. પણ જે વધારે રસપ્રદ વાત છે એ છે કે સપ્ટેમ્બર 2025માં અંદાજે 14,000થી વધુ નવા કોન્સ્ટેબલ અને પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરના પદો માટે ભરતી આવે એવી શક્યતા છે. 14,000? આ તો ખરેખર બહુ મોટો આંકડો કહેવાય. પ્રભાવશાળી આંકડો છે. રાજ્યની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો ઈરાદો સ્પષ્ટ દેખાય છે આમાં. બિલકુલ. પણ ફરી એ જ વાત આવે, આટલી મોટી સંખ્યામાં ભરતી, એમની તાલીમ, એમને સિસ્ટમમાં ગોઠવવા, એનું લોજિસ્ટિક્સ, એ બધું મોટું આયોજન માંગી લે. ચોક્કસપણે. યુવાનો માટે રોજગારીની તક તો મોટી છે જ, પણ એની પાછળનું આયોજન એટલું જ મહત્વનું રહેશે. બરાબર. શિક્ષણ અને પોલીસ સિવાય બીજા કયા વિભાગોમાં તકો દેખાઈ રહી છે? હા, એવું નથી કે ખાલી આ 2 જ વિભાગોમાં. બીજા પણ ઘણા ઓપ્શન્સ છે, જેમ કે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. હા, એમાં અસિસ્ટન્ટ મેનેજરની 100 જગ્યાઓ છે. બરાબર. પછી NHM ગુજરાત, નેશનલ હેલ્થ મિશનમાં બાયોમેડિકલ એન્જિનિયરની પોસ્ટ છે. અને GPSC એનું કેલેન્ડર શું કહે છે? GPSCના કેલેન્ડર પ્રમાણે અલગ-અલગ વિભાગોમાં મળીને લગભગ અંદાજે 1750 જેટલી જગ્યાઓ ભરવાની વાત છે. એટલે વિવિધતા ઘણી છે. ચોક્કસ. અને આ તો રાજ્ય સરકારની વાત થઈ. કેન્દ્ર સરકારની નોકરીઓ પણ છે જ, જેમ કે IB, કોસ્ટગાર્ડ, RBI. એ તકો પણ ઉમેદવારો જોઈ શકે છે. એટલે એ સ્પષ્ટ છે કે તકો માત્ર ટ્રેડિશનલ ફિલ્ડ્સમાં નથી. એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, હેલ્થ આ બધામાં પણ સરકારી નોકરીની શક્યતાઓ વધી રહી છે. હા, એ જ. સરકારની જરૂરિયાતો પણ બદલાઈ રહી છે. એટલે અલગ-અલગ સ્કિલ્સ ધરાવતા લોકો માટે પણ હવે સરકારી ક્ષેત્રમાં જગ્યા બની રહી છે. એ પણ વિચારવા જેવું છે કે ઉમેદવારોએ કઈ નવી સ્કિલ્સ પર ધ્યાન આપવું જોઈએ. સાચી વાત. તો આ બધી શક્યતાઓને જોતા ઉમેદવારો માટે અત્યારે મુખ્ય સૂચનાઓ શું હોઈ શકે? શું કરવું જોઈએ એમણે? સૌથી પહેલું અને અગત્યનું તો એ જ કે ફોર્મ ભરવામાં મોડું ન કરવું. જ્યારે પણ જાહેરાત આવે, સમયસર ભરી દેવું. હા, ડેડલાઇનનું ધ્યાન રાખવું. બીજું, ઓજાસ અને GPSC જેવી જે ઓફિશિયલ વેબસાઇટ્સ છે એ નિયમિત ચેક કરતા રહેવું. કોઈ અપડેટ કે નોટિફિકેશન મિસ ન થઈ જાય. બરાબર. અને ડોક્યુમેન્ટ્સ? હા, એ ત્રીજો મુદ્દો. જરૂરી બધા જ ડોક્યુમેન્ટ્સ, સર્ટિફિકેટ્સ એ બધું પહેલેથી તૈયાર રાખવું. એટલે છેલ્લી ઘડીએ કોઈ ભાગદોડ ન થાય. અને એક વાત વારંવાર સંભળાય છે કે આગામી 2 મહિના ઘણા ક્રિટિકલ છે. મોટા પાયે ભરતી પ્રક્રિયાઓ શરૂ થઈ શકે છે. એ વાત સાચી છે. એટલે હવે તૈયારીમાં લાગી જવાનો સમય છે. જોરશોરથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ. બરાબર. તો ટૂંકમાં કહીએ
તો 2025-26માં શિક્ષણ, પોલીસ અને બીજા ઘણા સરકારી વિભાગોમાં હજારોની સંખ્યામાં નોકરીઓ આવવાની પૂરી શક્યતા છે. હા, એટલે સાચી માહિતી, સમયસર પગલાં અને સારી તૈયારી હોય તો આ તકનો લાભ ચોક્કસ મળી શકે છે. તો આ ચર્ચાના અંતે એક પ્રશ્ન મનમાં આવે છે. જ્યારે આટલી બધી ભરતીઓ લગભગ એક સાથે આવે ત્યારે ઉમેદવાર માટે મોટો પડકાર કયો હશે? પોતાના માટે યોગ્ય તક પસંદ કરવી કે પછી જે તક પસંદ કરી છે એના માટેની તીવ્ર સ્પર્ધામાં ટકી રહેવા માટે સમયસર અને પૂરી તૈયારી કરવી? સારો પ્રશ્ન છે. કદાચ બંને. યોગ્ય પસંદગી પણ જરૂરી છે અને પછી એના માટેની મહેનત પણ. વિચારવા જેવી વાત છે.